મહાદેવના મંદિરમાંથી ચોરી કરતા તો કરાઈ ગઈ, પણ પછી ચોરી કરનારા ચોરોના કંઈક એવા હાલ બેહાલ થયા કે જીવ બચાવવા માટે ચોરોને નદીમાં કૂદી જવું પડ્યું. જી હા, મળતી માહિતી મુજબ નવસારી જિલ્લાના બિલીમોરાના દેસરા વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિરમાં એક યુવક અને તેની સગીર બહેને મંદિરમાં રહેલા કિંમતી માલસામાનની ચોરી કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ભાઈ બહેનની જોડી ચોરી કર્યા પછી લોકોની નજરથી બચવા માટે નદીમાં કૂદી ગઈ હતી અને નજીકના કોતરમાં છુપાઈ ગઈ હતી. જે બાદ ઘટનાની ગંભીરતા જોતા પોલીસે તાત્કાલિક ડ્રોન કેમેરા અને હોડીની મદદથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જે બાદ કલાકો સુધી ચાલેલી જહેમત પછી પોલીસે ચોરી કરી ભાગતા ભાઈ બહેનને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી મંદિરમાંથી ચોરી કરેલ સામાન પણ જપ્ત કર્યો હતો. ગતિશીલ ગુજરાતમાં ચોરો હવે એટલા બહાદુર બની ગયા છે કે તેમના ત્રાસથી ભગવાનના મંદિરો પણ સુરક્ષિત નથી રહ્યા. તો લોકોના ઘર કેવી રીતે સુરક્ષિત રહેશે એ એક ગંભીર સવાલ છે. આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.